નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 9 એમાં વાત થઈ હતી બળ વિશે. બે પ્રકારના બળ વિશે અભ્યાસ કર્યો હતો. એક હતું સંતુલિત બળ, બીજું હતું અસંતુલિત બળ. એમાં સંતુલિત બળ કોને કીધું હતું તો કે એવું બળ જેની પરિણામી અસર શૂન્ય મળતી હોય. ટૂંકમાં પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે પણ જો પદાર્થ ગતિ ન કરે તો એને આપણે સંતુલિત બળના નામથી ઓળખતા હતા. એમાં એક લાકડાનો બ્લોક હતો, બંને બાજુથી ખેંચતા હતા, તેમ છતાંય બ્લોક ગતિમાં આવતો નહોતો, તો આવું બળ હતું સંતુલિત બળ. બીજું બળ હતું કે જેમાં બળની પરિણામી અસર શૂન્ય હોઈ શકે નહીં. ટૂંકમાં પદાર્થ ગતિમાં આવતો હોય. જો પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે તો પદાર્થ ગતિમાં આવે, આને અસંતુલિત બળ કહેવાય. એમાં છેલ્લે આપણે એવું ભણ્યા હતા કે જ્યારે કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરે અથવા તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે. કારણ કે બળ લગાડવામાં આવે તો સ્થિર પદાર્થ એ ગતિમાન અવસ્થામાં આવે અથવા તો ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ છે સ્થિર સ્થિતિમાં આવે. અને ત્રીજી વાત કરી હતી ઘર્ષણ બળની. ઘર્ષણ બળ વિશે એવો અભ્યાસ કર્યો હતો કે ભાઈ પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે પદાર્થની ગતિને અવરોધતું બળ જેને કહેવામાં આવે ઘર્ષણ બળ. અને ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય. આજે જોવાનો હતો ગતિનો પ્રથમ નિયમ, અને આ નિયમ આપનાર વ્યક્તિ હતો ગેલિલિયો ગેલીલી. એટલે આ ગતિના પ્રથમ નિયમને ગેલિલિયોનો ગતિનો પ્રથમ નિયમ તરીકે પણ ઓળખવામાં આવે. હવે આગળનો ટોપિક આપણો હતો ઘર્ષણ બળ. એમાં એવું આપણે ભણ્યા હતા કે પદાર્થ જ્યારે કોઈ પણ સંપર્ક સપાટી પર ગતિ કરતો હોય અથવા તો કોઈ પણ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે સપાટી દ્વારા પદાર્થ ઉપર કોઈ ચોક્કસ બળ લાગે જેને આપણે ઘર્ષણ બળ કીધું હતું. જ્યારે ગેલિલિયોએ ગતિનો પ્રથમ નિયમ આપ્યો તો એણે કરેલી સૌથી મોટી ભૂલ એ હતી કે આ ગેલિલિયોએ ગતિના પ્રથમ નિયમ વિશે એવું કીધું કે પદાર્થ ઘર્ષણ રહિત સપાટી ઉપર ગતિ કરશે. મતલબ એવો થાય કે આ માણસે જે નિયમ આપ્યો હતો આદર્શ પરિસ્થિતિને અનુલક્ષીને નિયમ આપ્યો હતો કે આપણે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ જોતો નથી, ઘર્ષણ જેવું કાંઈ હોતું નથી, અથવા તો ઘર્ષણ રહિત સપાટી એણે વિચારી હતી. હવે ગેલિલિયોએ જ્યારે ગતિનો નિયમ આપ્યો તો આ ગેલિલિયો ગતિનો નિયમ એક ઢાળવાળી સપાટી ઉપરથી આપ્યો હતો. એટલે એણે જે પદાર્થ લીધો હતો એ ઢાળવાળી સપાટી પરથી ગતિ કરતા ઢાળવાળી સપાટી પર ગતિ કરતો પદાર્થ અને આ ઢાળવાળી સપાટી પર ગતિ કરતા પદાર્થનો અભ્યાસ કર્યો. ગેલિલિયોએ જે નિયમ આપ્યો તો તમને ખબર હોય તો પહેલા લેક્ચરની અંદર આપણે વાત થઈ હતી કે એક ટ્રોલી એને ઢાળવાળી સપાટી ઉપરથી છોડી દેવામાં આવે તો નીચે તરફ ગતિ કરે. શરૂઆતમાં આ ટ્રોલીનો વેગ લગભગ 0 હોય, કારણ કે આપણા હાથમાં હોય ત્યારે ટ્રોલી ગતિ કરતી નથી. પણ જો એને ઢાળ ઉપરથી છોડી દેવામાં આવે તો ધીમે ધીમે વેગમાં વધારો થાય અને જેમ જેમ નીચે પહોંચે એમ એનો વેગ છે લગભગ મહત્તમ બની જાય. એટલે ઉપર વેગનું મૂલ્ય 0 હોય, નીચે આવતા આવતા વેગનું મૂલ્યમાં વધારો થતો જાય. મતલબ એવો થાય કે ઢાળ ઉપરથી જો પદાર્થને છોડી દેવામાં આવે તો પદાર્થ પ્રવેગી ગતિ કરશે. એટલે આણે જે અવલોકન કર્યું એ અવલોકન કંઈક એવું હતું કે જ્યારે લખોટી મતલબ કે આપણે દડો કહેશું, જ્યારે દડાને ઢાળવાળી સપાટી ઉપરથી કોઈ પણ બળ લગાડ્યા વગર એમને એમ છોડી દેવામાં આવે તો થશે એવું કે દડો ઢાળ ઉપરથી જેમ નીચે આવતો જાય એમ એના વેગમાં વધારો થાય. એટલે ગેલિલિયોએ કરેલું પહેલું અવલોકન એવું હતું કે જ્યારે દડાને ઢાળ પરથી મુક્ત કરવામાં આવે, દડાને ઢાળ પરથી મુક્ત કરવામાં આવે તો તેના વેગમાં વધારો થાય. મતલબ એવો થાય કે જો વેગમાં વધારો થતો હોય તો આ પદાર્થ કે આપણા માટે પદાર્થ થશે દડો. આ દડો છે એ કેવી ગતિ કરે તો કે પ્રવેગી ગતિ કરે. કેવી ગતિ કરશે? પ્રવેગી ગતિ. એણે જે ઢાળવાળી સપાટી પસંદ કરી હતી, સપાટી કાંઈક આવી હતી, માનો કે એક આવો કાટખૂણા જેવો ઢાળ છે અને આ ઢાળ ઉપરથી આ ભાઈ ગેલિલિયો દડાને મુક્ત કરતો હતો. માનો કે આટલી ઊંચાઈએથી એ બોલને મુક્ત કરતો હોય તો શરૂઆતમાં અહીંયા પ્રારંભિક વેગ દડાનો આપણે પ્રારંભિક વેગને યુથી ઓળખતા હતા. યુનું મૂલ્ય કેટલું હશે? 0. મતલબ શરૂઆતમાં વેગનું મૂલ્ય 0. હવે અહીંયાથી મુક્ત કરે એટલે દડો છે નીચે તરફ ગતિ કરે. આને હું કહું વેગ v1. શરૂઆતનો વેગ થોડોક આગળ આવશે
એમ શું થાય તો કે જેમ જેમ ઢાળથી નીચે તરફ ગતિ કરશે એમ દડાના વેગમાં વધારો થતો જાય. અને હું કહું V2, આ કિસ્સામાં V1નું મૂલ્ય વધારે કે V2નું મૂલ્ય વધારે? તો સીધી વસ્તુ છે V2નું મૂલ્ય વધારે, કારણ કે V1 આપણે કયો નોંધીએ? U, મતલબ કે પ્રારંભિક વેગ. એટલે અહીંયા શું થાય તો કે V2 ઇઝ ગ્રેટર ધેન V1. V2નું મૂલ્ય V1 કરતાં કેવું હશે? વધારે. હવે V2નું મૂલ્ય જો V1 કરતાં વધારે હોય, મતલબ એવો થાય કે દડો અહીંયા પ્રવેગી ગતિ કરે, કારણ કે સમયની સાથે દડાના વેગમાં શું થાય? વધારો થતો હોય. હવે આ સમક્ષિતિજ સપાટી, આ જે સીધી સપાટી છે આને કહેવામાં આવે સમક્ષિતિજ સપાટી. એની સાથે બનેલો આ ખૂણાને દર્શાવવામાં આવે થીટાથી. ત્રિકોણમિતિમાં આ સંજ્ઞા અને થીટા નામથી ઓળખાય. જેમ જેમ નીચે તરફ આવે એમ દડાના વેગમાં શું થતું જાય? વધારો થતો જાય. શરત શું હતી કે આ સપાટી છે એ ઘર્ષણ રહિત સપાટી છે. શરત એ હતી કે સપાટી કઈ? ઘર્ષણ રહિત સપાટી. જ્યારે દડાને ઉપરથી છોડી દેવામાં આવે તો દડા ઉપર સંપર્ક સપાટીનું એકય બળ લાગતું નથી. મતલબ કયું બળ નથી લાગતું? ઘર્ષણ બળ. અને જો પદાર્થ ઉપર ઘર્ષણ બળ ન લાગતું હોય અને પદાર્થને બાહ્ય અસંતુલિત બળ આપવામાં આવે, પદાર્થ ઉપર ઘર્ષણ બળ ન લાગતું હોય અને પદાર્થને બાહ્ય અસંતુલિત બળ આપવામાં આવે તો પછી સપાટી સમક્ષિતિજ હોય કે નીચેથી ઉપર તરફ ઢાળવાળી હોય કે ઉપરથી નીચે તરફ ઢાળવાળી હોય, ઘર્ષણ બળનું મૂલ્ય શૂન્ય કરો એટલે પદાર્થ અચળ વેગથી ગતિ કરે. માની લો કે અહીંયા ઘર્ષણ બળનું મૂલ્ય શૂન્ય છે, હું અહીંથી ધક્કો મારી દઉં તો પદાર્થ એના એ વેગથી ઉપર તરફ જાય, અથવા તો ઉપરથી હું છોડી દઉં તો એ જ વેગથી કઈ તરફ આવશે? નીચે તરફ. આ ક્યારે શક્ય બને? જ્યારે આનું મૂલ્ય 0 હોય ત્યારે. કોનું? ઘર્ષણ બળનું. હવે જો ગેલેલિયોએ શું કીધું કે ઉપરથી હું છોડી દઉં અને નીચે તરફ આવે તો પદાર્થના વેગમાં વધારો થાય, મતલબ કે પદાર્થ પ્રવેગી ગતિ કરે. હવે બીજો કિસ્સો એણે શું નોંધ્યો કે જ્યારે આ જ દડાને ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપર તરફ ધક્કો મારવામાં આવે, જ્યારે દડાને ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપર તરફ આમ તો ધક્કો મારવા ન કહેવાય પણ બળ આપવામાં આવે, ત્યારે દડાના વેગમાં ઘટાડો થાય. ત્યારે દડાના વેગમાં શું થાય? ઘટાડો થાય. હવે જો એક બાજુથી ભાઈ એમ કહેતો હતો કે ઘર્ષણ બળનું મૂલ્ય શૂન્ય છે, એક બાજુથી આ ભાઈનું કહેવું એવું છે કે જ્યારે નીચેથી ઉપર તરફ જાય તો દડાના વેગમાં ઘટાડો થાય. મતલબ આ બીજો કિસ્સો, એમાં ગેલેલિયો કંઈક એવું કહેવા માગતો હતો કે જો દડાને હું નીચેથી ઉપર તરફ ધક્કો મારું, મતલબ અહીંયાથી દડાને જો ઉપર તરફ ધક્કો મારો ત્યારે વેગની દિશા કઈ તરફ? ઉપર તરફ. જો ઉપર તરફ ધક્કો મારો તો આના વેગમાં ઘટાડો થાય. પાછો શરત એવી હતી કે ઘર્ષણ બળનું મૂલ્ય તો શૂન્ય જ છે, ઘર્ષણ બળ આ સપાટી પર લાગતું નથી. આને હું કહું V1, આને હું કહું V2. અહીંયા કોનું મૂલ્ય વધારે હશે? તો કે V1નું મૂલ્ય વધારે હશે. શા માટે? તો કે બળ અહીંયાથી આપવામાં આવે, જ્યાંથી તમે બળ આપો ત્યાંથી પદાર્થના વેગનું મૂલ્ય મહત્તમ મળશે. તો આ મૂલ્ય વધારે, અહીંયા વેગનું મૂલ્ય ઓછું. મતલબ એવો થાય કે અહીંયા V2 ઇઝ લેસ ધેન V1. V2 ઇઝ લેસ ધેન V1. પહેલા કિસ્સામાં શું હતું? V2 ઇઝ ગ્રેટર ધેન V1. મતલબ શરૂઆતના વેગ કરતાં અંતિમ વેગનું મૂલ્ય મોટું હતું. અહીંયા શરૂઆતના વેગ કરતાં અંતિમ વેગનું મૂલ્ય નાનું છે, મતલબ કે વેગમાં ઘટાડો થાય. જો પદાર્થના વેગમાં ઘટાડો થાય તો પદાર્થ કેવી ગતિ કરતો હોવો જોઈએ? પ્રતિપ્રવેગી ગતિ. તો પદાર્થ કેવી ગતિ કરે? પ્રતિપ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય? કે વેગના મૂલ્યમાં જો સતત ઘટાડો થતો હોય તો આ ગતિ એને કહેવામાં આવે પ્રતિપ્રવેગી ગતિ. હવે આ બે કિસ્સા એવા હતા કે જેમાં ઢાળની ઊંચાઈ, મતલબ કે h, આને કહેશું હાઇટ, આ બંનેમાં ઊંચાઈનું મૂલ્ય કેવું હતું? એક સમાન. બંનેમાં ઊંચાઈનું મૂલ્ય એક સમાન. પણ બેયમાં જોવા મળતી ઘટના કેવી? તો કે પરસ્પર વિરુદ્ધ. એક ઘટના જેમાં વેગના મૂલ્યમાં વધારો, બીજી ઘટના જેમાં વેગના મૂલ્યમાં ઘટાડો. ભાઈએ જે ચોખવટ કરી હતી, મતલબ કે ગેલેલિયોએ, આ ચોખવટ શું હતી? કે સપાટી ઉપર ઘર્ષણ બળ લાગતું નથી. પહેલી વસ્તુ,
ઘર્ષણ બળ નથી લાગતું તો વેગના મૂલ્યમાં બહુ જાજો ફેરફાર થવો જોઈએ નહીં. એણે નોંધેલા અવલોકનો એવા હતા કે ઉપરથી ઘા કરો તો વેગમાં વધારો, નીચેથી ઘા કરો તો વેગમાં ઘટાડો. મતલબ એવો થાય કે આ સપાટી ઉપર ઘર્ષણ બળ લાગે, શરત એવી હતી કે ઘર્ષણ બળ લાગતું નથી. હવે ગેલેલિયોએ શું કર્યું હતું કે આ બે સપાટીને ભેગી કરી, આ બંને સપાટીઓને એકી સાથે જોડી દીધી. એટલે આ બંને સપાટીઓને એકી સાથે જોડી અને પછી એવું કીધું કે માનો કે બે સપાટીઓ છે અને બંને સપાટી ઢાળવાળી છે, બે ઘર્ષણ રહિત સપાટીમાં એક સપાટીના ઢાળ ઉપરથી, મતલબ કે અહીંયાથી જો દડાને છોડી દેવામાં આવે તો શું થાય તો કે જેટલી ઊંચાઈથી દડાને છોડો સામેની બાજુએ એટલી ઊંચાઈ દડો જાય. એટલે ગેલેલિયોએ જે પ્રયોગ કર્યો હતો એ કેવો હતો કે બે ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટી લીધી, બે ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટી, બે ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટી, આ બેમાંથી કોઈ એક સપાટી, જેમાંથી એક સપાટી પરથી અમુક ઊંચાઈએથી દડાને મુક્ત કરે, અમુક ઊંચાઈએથી દડાને મુક્ત કરવામાં આવે તો તે સામેની બાજુએ તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે. કદાચ આ વાક્યમાં કાંઈ સમજાણું નહીં હોય કારણ કે આપણી પાસે આકૃતિ નથી. ગેલેલિયોએ જે સપાટીઓ પસંદ કરી હતી આ સપાટીઓ કંઈક આ પ્રકારે હતી. આ પહેલી સપાટી ઢાળવાળી, આને સમક્ષિતિજ સપાટી કહેશું. હવે આની જ સામે એણે બીજી જે સપાટી પસંદ કરી હતી એ કંઈક આવી હતી કે આની સામે એના જ જેવી બીજી એક ઢાળવાળી સપાટી, બંનેની ઊંચાઈઓ કેવી હતી તો કે એક સરખી, બંને એક સમાન ઊંચાઈ ધરાવતી બે સપાટીઓ પસંદ કરી. હવે આ સપાટી ઉપર અમુક ચોક્કસ ઊંચાઈ, આને આપણે કહેશું h જેટલી ઊંચાઈ, આને કહેશું h જેટલી ઊંચાઈ. પહેલી ઢાળવાળી સપાટી એટલે આની ઊંચાઈને કહેશું h1, આ બીજી ઢાળવાળી સપાટી આની ઊંચાઈને કહેશું h2. અહીંયા h1 અને h2 બંનેના મૂલ્યો કેવા તો કે એક સમાન. હવે આ જે ઊંચાઈ છે એને આપણે કીધી હતી h જેટલી ઊંચાઈ. દડાને જ્યારે આ ભાઈ અહીંયાથી મુક્ત કરતો હતો તો દડાને જ્યારે અહીંયાથી મુક્ત કરે તો દડો પહેલી ઢાળવાળી સપાટીએથી અહીંયા સુધી પહોંચે તો આ સપાટી તો સમક્ષિતિજ થઈ ગઈ. આ સપાટીને કહેશું સમક્ષિતિજ સપાટી. હવે સમક્ષિતિજ સપાટી સાથે ઢાળ દ્વારા બનેલો ખૂણો, આને હું પહેલાં કહું θ1, આ ખૂણાને કહું છું θ2. જ્યારે સમક્ષિતિજ સપાટીએ પહોંચે એટલે શું થાય તો કે આ પહેલો ઢાળ અહીંયા પૂરો, હાવ સીધી ભાષામાં કહીએ તો પહેલો ઢાળ અહીંયા પૂરો. પછી શું થાય તો કે સામેની બાજુએ પાછો ઢાળ આવે. બંને સપાટીઓ કેવી છે તો કે બંને સપાટીઓ ઘર્ષણ રહિત સપાટી છે, બંને સપાટીઓ ઘર્ષણ રહિત સપાટી. અહીંયા ઘર્ષણનું મૂલ્ય 0. h1 જેટલી ઊંચાઈથી મૂક્યો દડાને તો અહીંયાથી વળી પાછો દડો કઈ બાજુ જાય તો કે સામેની બાજુ. કેટલી ઊંચાઈ તો કે h2, અને બંને ઊંચાઈના મૂલ્યો કેવા તો કે એક સમાન. ઢાળવાળી સપાટીમાં બંને ઢાળના મૂલ્ય સમાન, અંતરે સમાન. મતલબ એવું થાય કે આ પહેલી સપાટી માટે અંતર ક્યાંથી ક્યાં સુધીનું તો કે મહત્તમ ઊંચાઈથી સમક્ષિતિજ સપાટી સુધીનું, આને હું કહું d1. અહીંયા મહત્તમ ઊંચાઈથી સમક્ષિતિજ સપાટી સુધીનું અંતર એને હું કહું d2. આ કિસ્સાની અંદર ત્રણે ત્રણ મૂલ્યો એક સરખા, h1 અને h2નું મૂલ્ય સમાન, બંને ખૂણાના મૂલ્ય સમાન, મતલબ θ1 = θ2, અને બંને માટેના અંતર d1 = d2. આ બધું જ એક સરખું હતું. પહેલું અવલોકન એવું હતું કે h જેટલી ઊંચાઈથી જો દડાને મુક્ત કરી દેવામાં આવે તો આ દડો સામેની બાજુની ઢાળવાળી સપાટીએ h જેટલી ઊંચાઈ જાય. અહીંયા જો બોલ d1 જેટલું અંતર કાપતો હોય તો સામેની બાજુએ દડો કેટલું અંતર કાપશે, d2 જેટલું જ અંતર કાપશે. મતલબ એવો થાય કે જો સપાટી ઘર્ષણ રહિત હોય તો અહીંયા જોવા મળતી ઘટના, જેટલી ઊંચાઈથી દડાને છોડો સામેની બાજુએ દડો એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે, અને શરત એટલી
કે બંનેના ખૂણાઓ, બંને સપાટીના ખૂણા ક્યાં ક્યાં θ1 અને θ2 બંનેના મૂલ્ય કેવા હોવા જોઈએ? એક સમાન હોવા જોઈએ. અહીંયા θ1 અને θ2 આ બંનેને કહેવામાં આવે નમન કોણ. બંને ખૂણાને કયા નામથી ઓળખાય? નમન કોણના નામથી ઓળખાય. નમન કોણનો મતલબ શું? તો કે એવો ખૂણો કે જે સમક્ષિતિજ સપાટી સાથે બનેલો હોય. એવો ખૂણો કે જે સમક્ષિતિજ સપાટી સાથે બનેલો હોય. એટલે સમક્ષિતિજ સપાટી સાથે બનાવેલ ખૂણો જેને કહેવામાં આવે નમન કોણ. તો નમન કોણના મૂલ્ય પણ એક સરખા, એટલે અહીંયા ઘટના જોવા મળે. હવે ગેલેલિયોને નવું હોય જો કે માની લ્યો કે એક સપાટીનો ઢાળ અચળ રાખવામાં આવે. એણે બીજો પ્રયોગ કર્યો કે કોઈ પણ એક બાજુનો ઢાળ કેવો રાખવામાં આવે? અચળ. એટલે એક બાજુના ઢાળનું મૂલ્ય એણે રાખ્યું અચળ અને બીજી બાજુના ઢાળના મૂલ્યમાં ઘટાડો કર્યો. બીજી બાજુના ઢાળના મૂલ્યમાં શું કર્યું? બીજી બાજુ ઢાળના મૂલ્યમાં ઘટાડો. તો ઘટના કેવી બને? ઢાળના મૂલ્યમાં ઘટાડો, આનો મતલબ એવો થાય કે થીટાના મૂલ્યમાં ઘટાડો થશે. કોના મૂલ્યમાં ઘટાડો થાય? થીટાના મૂલ્યમાં ઘટાડો થાય. હવે ગેલેલિયોએ બીજો જે પ્રયોગ કર્યો એ કંઈક આવો હતો. માનો કે આને આપણે h1 ઊંચાઈ કહેશું. આ સમક્ષિતિજ સપાટી, આ પેલી બાજુનો ઢાળ કે જે આ ભાઈએ અચળ રાખ્યો હતો, અહીંયાથી આપણે દડાને મુક્ત કરીએ તો આ ઊંચાઈને કહેશું h1. આ ઊંચાઈને કહેશું h1. હવે નમન કોણના મૂલ્યમાં ઘટાડો કરવાનો હશે. અહીંયા જે ખૂણો બને છે આ ખૂણાને આપણે કયા નામથી ઓળખતા હતા? θ1. અહીંયા જે ઊંચાઈ હતી h1 = h2, d1 = d2 અને θ1 = θ2. અહીંયા આપણે કોના મૂલ્યમાં ફેરફાર કરવાનો છે? થીટાના મૂલ્યમાં. એટલે પહેલો જે ખૂણો હતો મતલબ કે θ2 એના કરતાં આ ખૂણો કેવો લેશું? નાનો લેશું. એના કરતાં આ ખૂણો કેવો લેશું? નાનો. એટલે આને આપણે કહેશું θ2. આ તો સામેનો મતલબ કે ઉપરનો જે કિસ્સો હતો એ જ થયો. હવે ખૂણાના મૂલ્યમાં ઘટાડો કરો. ખૂણાના મૂલ્યમાં એણે ઘટાડો કર્યો, મતલબ એવો થાય કે જો ખૂણાના મૂલ્યમાં ઘટાડો થાય તો અંતરમાં વધારો થાય. આ અંતરને આપણે કીધું હતું d1. ક્યાંથી ક્યાં સુધીનું અંતર? ઊંચાઈથી લઈ અને સમક્ષિતિજ સપાટી સુધીનું અંતર. આ જે અંતર હતું આને આપણે કીધું હતું d2. અહીંયા d1 અને d2 આ બે કેવા હતા? સમાન. હવે આપણે શું કર્યું હતું કે નમન કોણના મૂલ્યમાં ઘટાડો, મતલબ કે અહીંયા જે ખૂણો બનશે આને હું કહીશ θ3. આ θ3ના મૂલ્યમાં આપણે ઘટાડો કર્યો. તો θ3 માટે આ અંતર કેટલું હશે? d3. જો તો d2 અને d3માં કાંઈ ફેરફાર દેખાય તો કે આ લીટો થોડોક મોટો દેખાય. મતલબ એવો થાય કે d3 છે આ અંતર કેવું હશે? મોટું. પણ જો ગેલેલિયોની શરત એવી હતી કે સપાટી ઘર્ષણ રહિત છે, હું h1 જેટલી ઊંચાઈથી દડાને મુક્ત કરીશ તો અહીંયાથી આ દડો નીચે તરફ ગતિ કરશે. સામેની બાજુએ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. સામેની બાજુએ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. હું અહીંયા કદાચ ખૂણાનું મૂલ્ય બદલી નાખું. આ θ3 છે એમાં ઘટાડો કર્યો તો મતલબ કે ખૂણો નાનો લીધો હતો. ખૂણાના મૂલ્યમાં ઘટાડો કરો એટલે સહેજ પેલી જે ઢાળવાળી સપાટી છે એ નીચે તરફ નમે. નીચે તરફ નમે, પણ આ શરત એવી હતી કે જેટલી ઊંચાઈથી આને મુક્ત કરો એટલી જ સામેની બાજુ ઊંચાઈ પ્રાપ્ત કરે. તો આનો મતલબ એવો થાય કે આ કિસ્સામાં દડો અંતર વધુ કાપશે પણ ઊંચાઈ તો એટલી જ પ્રાપ્ત કરે. ઊંચાઈ તો એટલી જ પ્રાપ્ત કરશે. માની લો કે હજી આપણે ખૂણાના મૂલ્યમાં ઘટાડો કરી દઈએ. હજી ખૂણાના મૂલ્યમાં ઘટાડો કરી દઈએ તો આ અંતરમાં હજી પણ વધારો થાય. આને હું કહું θ4. એક બાજુની ઊંચાઈ તો અચળ જ રાખી, બીજી બાજુ ખૂણાના મૂલ્યમાં ઘટાડો કરતા હતા. જો આને θ4 કહેતા હોઈએ તો આ જે અંતર છે એને કહેવામાં આવે d4. તો આ d4 સૌથી મોટું અંતર થઈ જાય કે નહીં? મતલબ એવો થાય કે જેમ જેમ ખૂણામાં વધારો કરતા જાઓ એમ અંતરમાં શું થાય? વધારો. પણ ઊંચાઈ કેટલી રહેશે? તો કે ઊંચાઈ તો h2 જેટલી જ રહે. ઊંચાઈ કેટલી રહે? h2. મતલબ કે દડો છે એ અહીંયા જ પહોંચે આ ઊંચાઈ સુધી.
પણ અંતરમાં વધારો થતો જાય. એટલે ગેલેલિયોએ જે નિયમ આપ્યો એ કંઈક આવો હતો કે જેમ જેમ ખૂણાના મૂલ્યમાં ઘટાડો કરતા જાઓ એમ અંતરમાં વધારો થાય. એટલે અહીંયા θ4નું મૂલ્ય θ3 કરતાં કેવું હતું? નાનું. અને θ3નું મૂલ્ય θ2 કરતાં નાનું. સામે શું થતું હતું? તો કે જેમ ખૂણાના મૂલ્યમાં ઘટાડો કરતા હતા એમ અંતરના મૂલ્યમાં શું થતું જતું હતું? વધારો. D4 સૌથી મોટું અંતર હતું, એનાથી નાનું અંતર હતું D3, એનાથી નાનું અંતર હતું D2, D2. તો આ ઘટના બનતી હતી. એટલે ગેલેલિયોએ આના ઉપરથી એવું નક્કી કર્યું કે માનો કે હજી ખૂણાના મૂલ્ય નાના કરતા જવામાં આવે અથવા તો ખૂણાના મૂલ્યમાં ઘટાડો કરવામાં આવે તો એક સમય આવો મળશે કે જ્યારે સપાટી આવી થઈ જાય, સપાટી કાંઈક આવી થઈ જાય. અને આ સપાટીને આપણે કયા નામથી ઓળખતા હતા? સમક્ષિતિજ સપાટી. આ સપાટીને કયા નામથી ઓળખતા હતા? સમક્ષિતિજ સપાટી. હવે જો સમક્ષિતિજ સપાટી લેવામાં આવે તો ઘટના કંઈક આવી બનશે કે આપણે દડાને મુક્ત કરતા હતા એ જ જેટલી ઊંચાઈએ. સામેની બાજુએ ઢાળવાળી સપાટી હતી એટલે દડો એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો હતો. એના માટે અંતર ગમે એટલું કાપતો હતો. શરત હતી કે સપાટી ઘર્ષણ રહિત હોવી જોઈએ. આવું ગેલેલિયોનું કહેવાનું હતું. હવે ધીમે ધીમે આપણા ધંધા એવા હતા કે ખૂણાના મૂલ્યમાં ઘટાડો કરતા ગયા તો એક સમય એવો આવ્યો કે આપણે પાણીમાં બેસી ગયા. મતલબ એવો થયો કે જમીન ઉપર આવી ગયા. સપાટી કેવી થઈ ગઈ? સમક્ષિતિજ. આ સપાટી કેવી છે? ઘર્ષણ રહિત સપાટી. અહીંયા દડો હું પ્રયત્ન કરતો હતો જ્યાંથી મૂકો એટલી ઊંચાઈએ જવાનો પ્રયત્ન, મતલબ હતો ત્યાં જવા પ્રયત્ન કરતો હતો. હવે આપણી પાસે સપાટી છે સમક્ષિતિજ, દડાને આપણે મુક્ત કરીએ H1 જેટલી ઊંચાઈએથી તો શું થાય? તો કે દડો H1 જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે, પણ અહીંયા એવું કંઈ મળશે નહીં. સપાટી કેવી હશે? સમક્ષિતિજ. મતલબ એવો થાય કે દડો આ રસ્તે ગમે એવડું અંતર કાપી નાખે, દડો આ રસ્તે ગમે એવડું અંતર કાપી નાખશે, પણ શરત આ હોવી જોઈએ કે સપાટી છે એ ઘર્ષણ રહિત હોવી જોઈએ. હું કામ અંતર કાપશે? તો કે H1 જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા જે ક્યારેય મળવાની નથી. મતલબ કે આ ઓલા મૃગજળ જેવી ઘટના થઈ, ઊંચાઈ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે પણ ઊંચાઈ મળશે નહીં એટલે દડો અનંત અંતર સુધી એમનો એમ ગતિ કરતો જાય. સપાટી હોવી જોઈએ ઘર્ષણ રહિત. આ કેવું હતું ભાઈ શ્રી ગેલેલિયોનું, અને આને કહેવામાં આવે ગેલેલિયોનો ગતિનો નિયમ. પછી આ ભાઈની કારકિર્દી વીખવા એક મહાન માણસ આવ્યો, નામ હતું સર આઇઝેક ન્યૂટન. એણે એવું કીધું કે આ ઘટના ક્યારેય શક્ય નથી, કારણ કે વ્યવહારમાં ઘર્ષણ રહિત સપાટી હજી સુધી કોઈથી બની નથી. કોઈ પણ સપાટી લઈ લ્યો, થોડુંક એવું તો ઘર્ષણ બળ ધરાવતી જ હોય. એટલે આ નિયમ ઉપર સર આઇઝેક ન્યૂટને ઢીકો માર્યો, એવું કીધું કે ભાઈ ધંધા બંધ કરો, ખરેખર આવું ક્યારેય શક્ય બને નહીં. હા, શક્ય છે જો આદર્શ કિસ્સો લેવામાં આવે તો, મતલબ કે ઘર્ષણ બળનું મૂલ્ય શૂન્ય લઈ લેવામાં આવે ત્યારે આ ઘટના શક્ય બને, નહીંતર આ ઘટના શક્ય બને નહીં. અને આનો મતલબ એવો થાય કે જો ગતિની દિશા બદલવી હોય, ગેલેલિયોના નિયમ ઉપરથી આપણે એવું કહી શકીએ કે અહીંયા દડાની ગતિની દિશા બદલવી હોય તો બાહ્ય અસંતુલિત બળ આપવું પડે, પણ ગતિની દિશા ચાલુ રાખવા માટે કોઈ પણ પરિણામી બળ આપવાની જરૂર રહેતી નથી, કારણ કે સપાટી ઘર્ષણ રહિત હતી. અહીંયાથી દડાને છોડી દો એટલે તમે એને મુક્ત કરી દીધો, કોઈ ચોક્કસ વેગ સાથે ઢાળ પરથી ગતિ કરી અનંત અંતર સુધી ગતિ કરે. જો એને રોકવો હોય કે એની ગતિની દિશા બદલાવી હોય તો અસંતુલિત બાહ્ય બળ આપવું પડે, નહીતર આપવું પડે નહીં. આ ગેલેલિયોનો ગતિનો નિયમ હતો. એના પછી એવા સર આઇઝેક ન્યૂટન, એટલે એને કહેવામાં આવે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. હવે આણે ગતિના નિયમો આપ્યા, આણે જે ગતિના નિયમો આપ્યા એમાં એણે ઘર્ષણને આવરી લીધું હતું કે ખરેખર વ્યવહારમાં ગતિના નિયમો ઘર્ષણ રહિત સપાટી સાથે શક્ય નથી, કારણ કે દરેકે દરેક સપાટી એવી હશે કે જે ઘર્ષણ ધરાવતી હશે. અને આ પહેલા નિયમને બીજું એક નામ આપવામાં આવે, જડત્વનો નિયમ પણ કહેવામાં આવે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બીજા નામથી ઓળખાય જડત્વના નિયમથી. નિયમ કાંઈક એવો હતો કે જ્યાં સુધી પદાર્થ પર કોઈ
બાહ્ય અસંતુલિત બળ, જ્યાં સુધી પદાર્થ પર કોઈ બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી, બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ, સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ તેની અચળ વેગી ગતિ ચાલુ રાખે. આવું કેવું હતું? ન્યૂટનનું આ ગતિનો પ્રથમ નિયમ અથવા તો જડત્વનો નિયમ ગણવામાં આવે કે જ્યાં સુધી પદાર્થ પર કોઈ બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અવસ્થા જાળવી રાખે અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે. અને ગતિનો પ્રથમ નિયમ કહેવાય. આ કથનને ઘણી બધી રીતે રજૂ કરી શકાય કે પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થા, ગતિમાન અવસ્થામાં હોય તો અચળ વેગી ગતિ જાળવી રાખે જ્યાં સુધી એને કોઈ હળી કરવામાં ન આવે, હળી નહીં પણ બાહ્ય અસંતુલિત બળ આપવામાં ન આવે. આ નિયમને જડત્વનો નિયમ કહેવાય. જડત્વ એટલા માટે કે નિયમમાં એક ચોખવટ કરેલી છે કે જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહેવાનું જ પસંદ કરે, ગતિમાન અવસ્થામાં હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખવાનું જ પસંદ કરે, પણ શરત એટલી કે જ્યાં સુધી એને કોઈ બાહ્ય અસંતુલિત બળ આપવામાં ન આવે. માની લો કે એક ટેબલ ઉપર ડસ્ટર પડ્યું હોય અથવા તો બુક પડી હોય, કદાચ એને જો આપણે 5 દિવસ સુધી હળી નહીં કરીએ તો આ બુક કે ડસ્ટર પોતાનું સ્થાન નહીં બદલે. બુક કે ડસ્ટર પોતાનું સ્થાન બદલશે નહીં. અથવા તો કોઈ એક 4 વ્હીલ છે, એનું લીવર બાંધીને એમને છૂટી મૂકી દો તો એની રીતે ગતિ કરવા માંડશે. શરત એટલી સામે કોઈ હોવું જોઈએ નહીં, નહીતર સામેવાળા એનો મિલાપ થાય. શરત શું હતી કે એને કોઈ હળી કરવા નથી, લીવર બાંધીને છોડી દો તો એની રીતથી ગતિ કરશે. સ્થિર અવસ્થામાં રહેલું પુસ્તક જ્યાં સુધી આપણે ન હલાવીએ ત્યાં સુધી એમને એમ રહે. મતલબ એવો થાય કે આની પ્રકૃતિ કેવી તો કે સ્થિર છે તો સ્થિર જ રહેવાની, પણ આપણે હક ન થાય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા મારીને હટાવીએ. ગાડીમાં આપણે હક ન થાય એટલે બ્રેક મારી અને ગાડીને રોકવા પ્રયત્ન કરીએ. જ્યારે બ્રેક મારો ત્યારે એક નુકસાની થાય, જો જોરથી ચડી ગયા હોય બ્રેકમાંથી તો ટાયર ઘહાઈ જાય. કયો નિયમ? જડત્વનો નિયમ. જડત્વનો નિયમ એટલે શું તો કે પદાર્થ પોતાની મૂળભૂત અવસ્થા જાળવી રાખવા પ્રયત્ન કરે, આને જડત્વ કહેવાય. અથવા તો શું કહેવાય કે પદાર્થની પોતાની એક જડ પ્રકૃતિ કે જેમાં પદાર્થ પોતાની અવસ્થામાં પોતાની રીતે કોઈ ફેરફાર કરતો નથી, પણ એને કોઈ બાહ્ય અસંતુલિત બળ આપવામાં આવે એટલા માટે ફેરફાર કરે. અને પછીના લેક્ચરની અંદર જડત્વના 3 પ્રકારો છે: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. એના વિશેની વધુ માહિતી. થેન્ક યુ.